યારે કાયાનો હિંડોળો રશિયો ડગમગ ઝોલા ખાય રે માયલા શેતીને સાલો ભાઈ મારા રે. શું કરો છો બા? એ આ કરિયાણા જૂના છે ને હરખા મૂકવાનું આમ જોઉં છું કેટલાક મારી પાસે છે. હે બા, આ તમાર વખત ના ઘરેણા છે ને, હા. મને દેખાડો. હું મારા વખત ના લે દેખાડું, લે લે જો 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 કેવો સરસ મજાનો હાર છે. જો હા. જો આ બુટિયા વાળો હાર છે, આ જૂનું છે ને આવું તો હજી ઘણું પટારામ પડ્યું છે જૂના વખતનું. બા, લાવો આ બધા ઘરેણા હાંસવીને તેજોરીમાં મેકી દઉં. એ તો હારું, મારે જોખમ મને આ ઉંમરમાં હાસવું એ કરતા તું મૂકી દે ને તો મારે હારું. પણ આ માળા છે ને એ મને બહુ વાયલી, મારે ક્યાંક હાલતા જવું હોય, ઉંમર તો છે પણ પહેરી તો મને એમ થાય તો ઉપર રાખજે. એ હારું લો બા. એ હારું જા. એ હા. શું કરો છો બા? એ આ જૂના ઘરાણા પડ્યા હતા ને બટા, એ ઈ નેઠે કરતી હતી બેઠી બેઠી. એ મોટા ભાઈ કરે આંટો મારી આવું, નોખો થયો ને ત્યાર પછી ઓછું જવાય છે. એ હારું, કાંઈ વાંધો નહીં બા, જઈ આવો તમે આટો મારી આવો, જાઓ. હા. એ હાસવીને જાજો. એ હા. એ હા. આ ક્યાં ગઈ? આ બાર આય તો હા બોલો ને, શું કામ છે? પાણી ભરી દે ને, પાણી ભરી દે. લ્યો પી લ્યો. એ સા પાણી નું કાક કર હવે. એ મને તો લાગે છે કે મારા બાપાએ સા બનાવવા જ વળાવી. તે તને કઈ પાટલે નથી પૂંજવાની, સા મૂકને. હું આ બે માણા અત્યારમાં માથાકૂટ કરો છો? લે આય ભાઈ ભગા, બે બે હારું લે આવ્યો, હવે મને સા મળશે. કેમ હવે સા મળશે? પેલા સા નહોતી મળતી? આ સા હાટું તો તારી ભાભી હારે માથાકૂટ થાય છે. હે, મારા ભાભી તો હાવ હાસા છે. આને સા પીવી લાગે એટલે મસ્તા મારે. લે કેમ ભાભી કઈ બોલ્યા નહીં? ઈ હું બોલતી, એનું મોઢું જ કઢીના પાટિયા જેવું છે. એ મારું મોઢું કઢીને પાટિયા જેવું હોય ને તો સાસો મને જાન લઈને હું કામ મને તેડવા આવ્યા હતા? કઠણા હશે મારી કા, પણ તોય તારું મોઢું તો કઢીના પાટિયા જેવું જ છે. એ તો પી લ્યો લ્યો સા, હવે નહીં બનાવી દઉં. અરે સેજલ ભાભી, તમને તો ખોટું લાગી ગયું. મારા ભાઈ તો ઠેકડી કરે છે. એ ઈ ભલે ને ઠેકડી કરે, આજ તો સા નહીં બનાવું ને નહીં જ બનાવું. જો તો બગા, મારું કાંઈ ખોટું નથી, હું હાવ હાચું કહું છું. નક્કી મારા હાહુએ કઢી જ ખાધી છે. ક્યારે? એ તું નાની થઈ તેરે. કે તમે હું એને ખાટલે જોવા આવ્યા હતા? ઈ તો હુયાણીમાં કહેતા હતા, નકર મને હું ખબર. આ નાની થઈને ત્યારે એન બાને ધનુર્વા હોતન ઉપડી ગયો, પણ મારી કા કઠણા હશે, માં દીકરી બે બેસી ગયા. એ બસી ગયા એટલે હું? આ તો હું આવી ને એટલે ફૂલ ફટાક્યા થઈને ફરો છો. ભગાભાઈ, તમારા ભાઈને પેરણમાંથી શર્ટ પહેરતા મેં કર્યા છે. લે અભયભાઈ, તો તમારા ભાઈ ખુલી ગયા. એ એટલું જ નહીં ભગાભાઈ, તમારા ભાઈને મેં 3 મહિનાના પહેલા સમારે મેળામાં બોલાવ્યા હતા. હે, પણ ક્યાં? એ હાંડીના મહાદેવના મેળે. અમારે નજીક થાય ને, પેલા તો ફોન બોન કઈ હતા નહીં. મેં તમારા ભાઈને ઘણા ગોત્યા પણ ક્યાંય જડે નહીં. મારા કાકાની છોડી રમલી છે ને, એ ભાળી ગઈ. અને મને એમ કીધું કે જોતો સેજુ ઓલા ગાંડા બાવળની પાસે સાયકલની ઘોડી ચડાવીને ઊભા, એમાં રભાઈ પટેલ જેવા નથી લાગતા. હે, પછી તમે શું કીધું? હું તો પછી શું કહું, હું તો શરમાઈ ગઈ. પણ તું અત્યારે હુલેવા શરમાશો. પછી મારા મોટ બાપાને કંકુડીએ કીધું કે એ અભય પટેલ જેવા નથી, એ અભય પટેલ પોતે જ છે. ત્યાં તો હું વધુ પોઠી પડીને વધુ શરમાઈ ગઈ. ભગા, એટલે જ મન તાર ભાભી ગમી ગઈ હો. હાચું કહું છું, ખોટું નહીં બોલું. પણ હું ખોટું નહીં બોલો. પેલા હું પાકીટમાં રોમા માણેકનો ફોટો રાખતો. હું કીધું? એ પેલા રાખતો, હવે નથી રાખતો. તો હવે ભલે. હા, હવે તો તારો ફોટો જ છે, તારા હમ બસ. એ તમારા બેની માથાકૂટ મૂકો. ચા પાણીનું કઈ થાય એમ છે? નકર હું રજા લઉં હવે. હવે તો આ સામેથી કે છે સા મૂક એમ. હવે તો સા મૂક. એ હા લો, ચા નહીં શરબત લેતી આવો. હા, શરબત તો આવશે. શરબત તો શરબત પાવ ને કાક હવે. મારા ભાભીને વાતે વાતે ખોટું લાગી જાય કા? અરે ના, એ તો ઘડીક જ, પછી હતી ને એવી ને એવી. હે અભયભાઈ, આ તમારા મોટા ભાઈ નોખા થઈ ગયા છે? હા, 1 વર્ષ છું. હવે તમારા વ્યવહાર ભેગો એટલે કઈ ખબર ન પડે કા નોખા થઈ ગયા છો કે ભેગા છો.
હા એ બધું હાલ્યા કરે આ શરબત એમ. લ્યો આ શરબત પી લો. ભારે નહીં. શરબત તો બહુ મીઠો હો ભાઈ. સારું હાલો અભયભાઈ, હવે હું રજા લઉં. હા તે વાંધો નહીં, આવતો રહેશે પાછો. એ હા, એ આવજો બકાભાઈ. એ હા લ્યો. જો બા આવ્યા. એ બા હારું છે ને? આવો આવો. એ રેખા હારું છે ને બાપા? હારું હારું હો. બેહો બેહો, હાલો આપણે અહીં બેસી. એ હા. દેવા બટા, પાણી ભરતા બા હાટું જા. એ આ મમ્મી. દેવા, તાર પરીક્ષા પૂરી થઈ ગઈ બેટા? હા બા, મારે પરીક્ષા પૂરી થઈ ગઈ. હારું થયું બા તમે આવ્યા. દેવો તમને સંભાળતો હતો. એ કે હાલો ને બા પાસે આપણે આંટો મારવા જઈએ. ક્યાં તમે આવી ગયા? હારું થયું આવી ગયા. હે બેટા, આ જગો કેમ નથી દેખાતો? ક્યાં ગયો? એ અંદર ભૂતા છે, એને ઉજાગરો છે ને એટલે. કેમ ઉજાગરો છે? મજા નથી? એ બા, તમારા દીકરા તો પીઢિયા જેવા છે. એને નખમાય રોગ નથી. આ તો ગામમાં મેસ રમાય છે ને, ત્યાં મેસ જોવા ગયા તા. મારા જગાને મેસનો બહુ શોખ. હા ઓ બા, જાતો દેવા તાર પપ્પાને જગાડતો. એ હા. રેખા, આ આથણાની સીઝન શરૂ થઈ ગઈ. તે બનાવી નાખ્યું કે બાકી છે? ગુંદાનું બનાવ્યું છે અને ગાજરનું છે બાકી છે. રેખા, આથણામાં તેલ થોડું નાખજે. બા, ખાલી કેવા પૂરતું જ નાખ્યું છે. હારું તને બા. સારું સારું. બટા જગા, બહુ ઉજાગરો ન કરતો, નકર પાછો માંદો પડી જાય. બા આજ જ ગયો તો, રજા હતી ને એટલે. બા, ચા પીવી છે તો બનાવો. પણ પૂછવાનું થોડું હોય, બનાવી નાખવાની હોય એમ. સારું, લ્યો હું બનાવી આવું. હે બા, તમે નાના ભેગા રહ્યો છો તો તમે મારી ભેગા રહ્યો તો કઈ વાંધો છે? જગા બટા, એ નાનો છે ને તે ગઢિયા નાના ભેગા જ રહે. આમાં એના છોકરા નાના છે, તો મોટા થઈ જાય ને તારે તો દેવો મોટો થઈ ગયો અને જાહલ હજી નાની છે. દેવા બટા, દૂધ લઈ આવીને જાને, ઉનાળાનું દૂધે બગડી ગયું એ છે. હા મમ્મી, લ્યો લેતો આવું. દેવા બટા, એ દૂધ લેવા હવે નથી જવું અને આમાંય બપોરનું ટાણું થઈ ગયું છે. સારું બા, તમે કયો એમ. બેહું ઘડીક હું. બટા જગા, આમાં હું જીવી એટલી ક્યાં જીવવાની છું? ભાઈના છોકરા મોટા થઈ જાય તો મારી આંખ્યું ટાટવી. અમતા બા તમે આવ્યા છો તો રોકાઈ જાવ ને આજ. ના ના બટા, કોક દીક આવીશ ને તે રહીશ. આજ હવે મારે જવું પડે એમ છે ભાઈ. તો સારું આવજો. એ આવજો બા તે. હારું બા. એ હા. હે બેન હિરલ, તું તો બહુ ડૂબળી પડી ગઈ છો. ના રે બેન, તને કેમ એવું લાગે છે? આ તો તને કહું છું, તું નોખી થઈ ગઈ છે ને એટલે. એ મારે તો નોખું કેદુનું થાવું હતું, પણ મેળ જ નતો આવતો. તું થોડીક મોડી પડશો બેન, મારી જેમ હોવું જોઈએ. મારા લગ્ન થયા હું તરત નોખી થઈ ગઈ. હા હો બેન. તો મજેરો તારે એક ની જ આવ્યો હશે ને હે બેન? એ મજિયારાનું એકલા કોઈ દી ન ખવાય, બધાયને વેચી દેવાય. મારા ગૌઢા હાવ કેતા, મજિયારાનું એકલા ખાય ઈ ખાટલે પડીને ખાય. હે બેન, ઓલા રેખા બેન ની નોખા થઈ ગયા છે? લે બેન, મને ખબર નથી. હાસુ? હા બેન, બધાય કે છે ડોશી નાના ભેગા છે. અભય ભેગા? બેન, બધાય કે છે ડોશી પાસે ઘરેણા બહુ ઝાઝા છે. એમાં હું? નાના ભેગા છે, સેજલ બધું ગટપટી જશે. રેખાના હાથમાં કાંઈ નહીં આવવા દે. પણ ડોશી હવે ક્યાં જીવાય એટલું જીવવાના છે. ઈ તારી હાસી વાત હો બેન. હારું હાલ, મારે બકાલું લેવા જવું છે. એ મારે આવું થાય. એ બેન, એક વાત યાદ રાખજો, આપણે કોઈની આઘા પાછી નથી કરી. ના રે બેન, આપણે થોડા કોઈને આઘા પાછી કરવી. હાલ હાલ બકાલું લેવા. બા હતા ને તે મારે સારું હતું, બા ગયા પછી ઘર હાવ સૂનું લાગે છે. પણ જાહલના પપ્પા, આપણા હાથની થોડી વાત છે.
તારી વાત હાચી છે હો. પણ હારું મારે હાથણા તો થઈ ગયા. તું આથણાનો રોસો? ના ના, હું તો ખાલી કહું છું. ભાઈ આમ ઢીલો પેટમાં જે થવાનું હતું એ થઈ ગયું. પણ શું કરું મોટભાઈ, બાની યાદ બહુ આવે છે. હા શું કહું છું હો ભાભી, હવે તો હું ઘરમાં એકલી જ થઈ ગઈ. બા થોડાક દી પહેલા જ અમારા ઘરે આવ્યા હતા. મને આથાની ભલામણ કરતા હતા. હવે મને આથાની ભલામણ કોણ કરશે? ઢીલા પડોમાં જે થવાનું હતું એ થઈ ગયું. કડવીમાં કઈ બીમાર હતા? ના ના બેન, માડીને તો કાંઈ બીમારી નહોતી, નખમાંય રોગ નહોતો. તમારે તો દુઃખના ડુંગર પડ્યા, કડવીમાં હતા તે સારું હતું. હા સેજલબેન, તમે તો હવે હાવ એકલા થઈ ગયા. ડોસ્યું ભલે કામ ન કરે પણ ઘરની ધ્યાન તો રાખે. અમારે ડોશી મજાને પગમાં બોજા ચડી ગયા, હવે એનું કઈ કડવી માને હારા આથણા બનાવતા આવડતા હતા, તમારે બની ગયા કે રહી ગયા? હાથના તો મારે બની ગયા, પણ અમારા માડી રહી ગયા. પાના પાણી વાળા પછી બેન મારા ઘરે આવજો ને. કેમ? મેં થોડાક ગુંડા બોલા છે બેન એટલે. પણ બેન મને ક્યાં હાથના બનાવતા આવડે છે? લે મને તેમ થયું તાર હાહુ ના આવડે એટલે તને આવડતું છે બેન. મોટભાઈ, બાનું પાણી વાળ છે ને પમજી છે, તો અમે સાવરકુંડલા જઈને 2 જણ હટાણું કરી આવી, બધી વસ્તુ લઈ આવી. આ તે તમે હટાણું કરી આવો ને જે થાય ને એ મને પછી કહેજે. હા તો કાંઈ વાંધો નહીં. સારું હાલ હાલ હાલ. રેખાબેન, ખોટું ન લગાડતા, આ તો તમારી પાસે ઘડીક બેહાય એટલે બુધવારે આવ્યા. કાંઈ વાંધો નહીં બેન, તમે તાર બેહો, મારે મન હળવું થાય. હે રેખાબેન, તમારા ડોશી અભયભાઈ ભેગા હતા? હા, પણ કેમ? એ આ તો ગામમાં વાતું થાય છે ને એટલે કહું છું. સારું લ્યો, તમે બાયું બાયું બેહો, કામ હોય ને તો હાથ કરજો, હું બાવણે બેઠો છો. એ હા, પણ હિરલ તું શું કહેતી હતી બોલ? એ આ તો ગામમાં વાતું થતી હતી. એ તારા ડોહી પાસે બહુ ઝાઝા ઘરેણા છે એટલે કહું છું બેન. હા હતા, પણ કેમ? એ હા, એ મારા દેર પાસે હશે, એની ભેગા હતા ને એટલે. એ ડોશી તમારાય હતા તો ભાઈ ભાગમાં તમારો ભાગ લાગે, આવું કેજો મારા જેઠને. બહુ દેર દેરાણી નો કરાય, ભાગમાં આવે ઈ લઈ લેવાય, આવું કેજો મારા જેઠને. એ તમે ને મારા જેઠ બહુ ભોળા છો એટલે તમને આવું બધું કેવું પડે, કેજો મારા જેઠને. એ બધાય કહેશે કે મજિયારો એકલા નો ખવાય. લે હે મજારો? હા મજિયારો, એ ડોશીની બધી માલ મિલકતમાં તમારો હક બને, એમાંથી તમને અડધો ભાગ નો આપે ને ઈ ખાય ને એને મજિયારો કહેવાય. એ કાઈ નો દે ને તો કાઈ નહીં, મજારો કાઈ હારો નથી. આ તો તમે મારા બેન જેવા છો ને એટલે તમને કહું છું. મારી એક વાત માનો, એજલ ને અભય હમણે સાવરકુંડલા ગયા, મારા જેઠે શું કીધું? શું કીધું? તમે ભોળા છો ઈ જ તમારો વાંધો. જો હું તમને કહું, મારા જેઠે એમ કીધું કે ભાગમાં આવે ઈ પછી મને કહેજે, તો આ કડવી માના ઘરેણામાં તમારો હક ન લાગે. હે બેન, તમે નોખા થયા ત્યારે તમને કઈ આપ્યું તું? આપ્યું છે જૂના જમાનાનું મકાન, પછી કાંઈ નહીં, ખનખન ગોપાલ. હું ને માયા બે નોખ્યું સેવી, પણ ભાગમાં આવે ને એ લઈ જ લેવી, કાંઈ મેકવી નહીં. તમે આટલા સમજદાર છો તો કેમ કાંઈ હાથમાં ન આવ્યું? હું એટલી સમજદાર છું તો મારા હાથમાં તો કાંઈ ન આવ્યું લે. એ તમે ઘરના મોટા વહુ છો, પેલો હક તો તમારો હોય, પણ આ તો બધું ઊંધું થયું, સેજલ પાસે બધું રહ્યું. આ બેની વાત મને જેવી છે, બાપાને તો ઘણો મોટો, એ બધું ક્યાં ગયું છે? રેખાબેન, હું વિચારમાં પડી ગયા તમે. તે વિચારમાં જ પડી જાય ને, આપણી વાતું જ એવી હોય. હારું બેન, અમે હવે જાવી, કડવીમાં વાહે પુણ્યદાન કરજો, એના જીવને શાંતિ મળે. સીતારામ બેન. દેવા જાતો બટાટા પપ્પાને બોલાય તો. એ હા લ્યો. બોલ ને શું કામ હતું? ખડવાઢીને ભાઈ
ભેગું કર્યું ભાઈ હાથમાં રહી ગઈ પૂળી એ વેસવા ટાણે વેસું નહીં ને પીઠ પડી ગઈ મોડે મૂર્ખની હાથમાં રહી ગઈ પૂળી મૂર્ખની હાથમાં રહી ગઈ પૂળી. પણ તારી વાત હાચી છે, અભય નાનો છે, ભલે ને બધું એની પાસે રહ્યું. એ આપણે છોકરા છે કઈ વાંજા નથી, બધું કઈ એને નથી દઈ દેવાનું. એ બધું થઈ જાય, એ માથાકૂટ મૂકને. મોટભાઈ આ બધી શેની માથાકૂટ હાલે છે? આ તારા ભાભી જો ને. બસ મને બોલવા દો, આદિ સુધી કઈ બોલતી નથી એટલે. પણ ભાભી જે કેવું એ નિરાતે કયો ને. પણ બાના ઘરેણા બધા ક્યાં ગયા? એ બાના અડધા ઘરેણા છે અને અડધા ઘરેણા હું પિયરમાં મોકલી દીધા. બસ ભાભી, બોલવામાં મર્યાદા રાખો. મારા પિયરિયા વિશે કાઈ ન બોલતા. કેમ આકરું લાગ્યું? અમને આકરું લાગે, ભાગ કાઈ ન આવે ને એટલે. એ ભાગ્ય પૂરતું તો બધું આપી દીધું છે, હવે હું અમાર પાસે છે. ક્યારની રાયડું પાડીને તો કહું છું, બાના ઘરેણા ક્યાં ગયા? પણ ભાભી બાના અડધા ઘરેણા છે ને અમે ભંગવી નાખ્યા. કેમ ભંગવી નાખ્યા? એ બાને દવાખાનામાં જરૂર હતી ને એટલે અડધા ઘરેણા ભંગવી નાખ્યા. પણ અમને પૂછાય તો ખરું ને, આ તો એકલા મજારો ખાવશો. જે મજારાનું ખાય ઈ ખાટલે પડીને ખાય. એ ભાભી અમે કાઈ મજારો નથી ખાધો. ઘરેણાનું પૂછો છો ને, આ તો ક્યારેક બાની સેવા કરવા પણ અવાય તો ઘરેણા મળે. બા તમારા ભેગા હતા અને તમારા કામ કર્યા છે ને તમારા છોકરા મોટા કર્યા છે, તો પછી અમારે શું? તો પછી એમ રાખો ને, તો હું લેવા ઘરેણાનું પૂછો છો? એ તારા જેઠ કાંઈ આંગળીએ નથી આવ્યા. જેટલો તમારો ભાગ હતો ને એટલો જ અમારો ભાગ છે અને એટલો જ હક છે. પણ તું બધી માથાકૂટ મૂકને, બાનું કામ ઉકેલવા દે, પછી બધી વાત. દેવાના બાપા રાયના ભાવ રાતે ગયા, અત્યારે કાંઈ નહીં ખેડવી ને તો પછી કાંઈ ભાગમાં નહીં આવે. એ તમારે જોતું છે હું કે એટલો બધો હને બાદ ઉપડે છે? એ તું પવણીને આવી છે ને હું પવણીને આવી છું, હું કાંઈ મોઈન નથી આવી. પણ મોટા ભાભી એવું તમને કોણ કહે છે? કે તું કોઈ નથી, હાથે કરીને કેવડાવો છો. હો વાતની એક વાત, બાના મજારામાં અમારો અડધો ભાગ છે. એ ઘરેણા માંગો છો તો બાની સેવા કરવા ક્યારેક અવાય ને. આ તો બા વઈ ગયા પછી માંગે જ ઘરેણા. એ બા જીવતા થા ત્યારે માંગી લીધા હોત તો? ના ના, બાને દવાખાને માં લઈ જવાના, બાની સેવા અમારે કરવાની, ત્યારે તમારો અડધો ભાગ નહોતો. એ વેતા બળી કેટલી કહું છું તો ખરા કે બા તારી ભેગા હતા તો તારે જ કરવાનું હોય ને. બા તો હમણાં ખાટલે પડ્યા, પેલા તારા કામ નહીં કર્યા હોય. એ ભાભી બોલવામાં મર્યાદા રાખો, પિયરના લખણ ઝલકાવોમાં. એટલે તું કેવા હું માંગશો? તું તારા પિયરના લખણ ઝલકાવીશો. ભાભી મારા પિયરની વાત જ ન કરતા હો. કેમ આકરું લાગ્યું? એ આટલું તો અમને ઈ લાગ્યું કે બા વઈ ગયા પછી કેમ હોળી કરી, તો બા હતા ત્યારે કહેવાય ને. મારી આંખ ઓલી માયા અને હિરલે ઉઘાડી પછી મને ખબર પડી. હું પેલા શોખ પાડત ને પછી નોખી થાત. પણ ભાભી આ માયા અને હિરલનું તો કામ જ છે કોકના ઘરમાં ડખા કરવાનું. ભાગ માંગ્યો એટલે હવે ડખો લાગ્યો. એ મજારાનું ખાશું ને તો જીવડા પડશે. એ આને તો બા વઈ ગયા એનું કાંઈ દુઃખ નથી લાગતું. બાના મજારા વાહે પડ્યા છે, બાને દવાખાને લઈ ગઈ, બાની સેવા કરી મેં, તોય મજારો ખાવો છે. મોટા ઘરની મોટી વહુ છું એટલે ભાગ તો માંગુ જ તેને. પણ આ બધો અત્યારે કંકાસ આદરો છે, આનું કામ તો ઉકેલવા જો. ફેસલો તો અત્યારે જ કરવાનો છે, પછી કોઈ સંભાળશે નહીં. તમારે ફેસલો જ કરવો છે ને તો બધા મારી વાત સાંભળો. મોટા ભાઈ મારી વાત હાસી લાગે ને તો આ પાડજો, અને ખોટી વાત લાગે તો મને તમારે ઠપકો દેજો. આ બાના જે કાંઈ ઘરેણા પડ્યા છે, જે કાંઈ થોડું ઘણું પડ્યું છે, અમે દવાખાનામાં બધી અમે થોડું ઘણું વાપર્યું હતું, એટલે આ બધું અમે થોડું બધું હાસવી નાખ્યું છે ને એ બધું આને તિજોરીમાં મેક્યું છે. એ બધું હમણાં અમે લઈ આવશું ને એ જેટલા ઘરેણા થાય એ બધા આપણે ભંગવી અને આપણી 3 બહેનો છે એ 3 બહેનોને હરખા ભાગે વેચી દઈએ. આપણે એકેય ભાઈને નથી રાખો. મજારો એકાબીજી રાખવી તો આ બાયુને વારા તરત થાય ને, તો ભાગ માંગે ને તો આ બધો કંકાસ થાય ને. મારી વાત હાસી લાગી જ નહીં મોટા ભાઈ? તારી વાત સાચી છે ભાઈ, બધી બહેનોને આપણે વેચી દીધી. હા એટલે બાજવાનું જ ન. હા હા, અને આ બાનું કામ મૂકેલો જો નિરાતે. દેરાણે જેઠાણે તો હગ્યું બેનુની જેમ રહે. તમારે કઈ વાતનું ખોટ છે? બાએ હરખા જ અને વ્યવસ્થિત જ ભાગ પાડ્યા છે, અને જે કાંઈ ઘરેણું હોનું પડ્યું છે ને એ મેં કીધું એ પ્રમાણે આપણે કરી વાળશું. આશી વાત ને મોટભાઈ? હા બરોબર છે. હે ને? હા તે કાંઈ વાંધો નહીં. આ કંકાસ અહીંયા જ પૂરો કરો અને કોઈને છે ને મનમાં ખોટું લગાડવાની જરૂર નથી. બરોબર ને મોટભાઈ? બરોબર.
હે ને આ બાનું કામ રંગે સંગે બધું ઉકેલવાઈ ગયો, બધું કામ ઉકલી જાય ને પછી આપણે ત્રણેય બહેનોને બોલાવી અને હરખે ભાગે બહેનોને ભાગ પાડી દઈશું. બાનો એકેય રૂપિયો આપણે જોતો જ નથી. બાને આપણા આશીર્વાદ જ ખાલી આપણી માથે કાફી છે. આ રજવાડા જેવા ઘર આપણને આપ્યા છે બાઈએ, ઈથી વિશેષ તો આપણને શું હોય? બાના ઈથી વિશેષ તો આપણા આશીર્વાદ કહેવાય બાના, કે આપણને બા આપણને આ બધું દેતા ગયા છે. હે તો આ બધો કંકાસ શું આદરો છો તમે? હાલો એ બધું ભૂલી જાઓ અને હવે બધું પહેલેથી નવેસરથી બધું આદરો, બરોબર ને? હા હાલો ઓહોનો કામ કરો. પમદી પાછું બાનું પાણી વાળ છે, બધા મહેમાન આવવાના છે ને એટલે એની બધી તૈયારી કરો. જા દેવા બેટા, તું બહાર જઈને બધા તૈયાર કર અને બધી તૈયારી કર જા. હા મિત્રો, આ લોકોને તો સમજાઈ ગયું, પણ હવે તમને સમજાવું. નાની નાની વાતોનો કંકાસ મોટા સુખને પણ ગળી જાય છે. વસ્તુઓ પાછી મળી શકે છે, પણ અહંકારમાં ખોવાયેલા સ્વજનો ક્યારેય પાછા નથી મળતા. તો અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. મનમાંથી જાય તો પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય જે પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય જી. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય જી. આજનો રામલો વૃદ્ધાશ્રમમાં, આજનો રામલો વૃદ્ધાશ્રમમાં બાપને મેળવાને જાય, સમજણ જીવનમાંથી જાય છે.